ઓકે, તો પર્ટિક્યુલર જે લોકો આપણે ગુજરાતીમાં એવી આદત હોય છે કે સવારે ઉઠો તો ચા ના પીવો ત્યાં સુધી તમને પેલું આમ શાંતિ ના મળે, તો પર્ટિક્યુલર જે લોકો ખાલી ચા પીતા હોય છે, સાથે નાસ્તો નહીં કરતા હોતા, તો કદાચ એનાથી પણ એસિડિટી, કારણ કે વોટ્સએપ યુનિવર્સિટીમાં ઘણી બધી વાર આવું વાંચેલું છે. એક્ઝેક્ટલી. So આ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? બેઝિકલી એવું નથી કે ખાલી પેટે ચા પીવાથી જ એસિડિટી થાય, પણ એની ફોર્મ ઓફ ટી ઓર કોફી, એટલે એની ફોર્મ ઓફ કેફીન, ઇવન તમે પેલા મોન્સ્ટર ડ્રિંક ને બધા જે મળે છે, આપણે બધા અમુક બુલ જે બી મળે છે, એ બધા પણ આપણી એમાં જેમાં બી કેફીન વધારે આવે છે, એ બધી જ વસ્તુઓ તમારી એસિડિટીને વધારી શકે. ઓફકોર્સ જ્યારે તમે એકલું કેફીન લો તો ઇટ હેઝ ટેનિક એસિડ, અને એ તમારા સ્ટમકને સ્ટિમ્યુલેટ કરશે અને રિફ્લક્સ વધારશે. ઓફકોર્સ તમે જ્યારે એની સાથે ફૂડ લેશો તો એ ડાયલ્યુટ થઈ જશે, અને એના કારણે તમારું એસિડ રિફ્લક્સ થોડું ઓછું થશે. આઈ વુડ નોટ સજેસ્ટ કે એસિડિટી થતી હોય એ બ્લેક કોફી પીવે કે એકલી ટી ચા લે કરે ઓર આવું લે, પણ ઇફ એ લોકો બંધાણી હોય કે ભાઈ એમને લેવું જ છે, તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે એની સાથે કંઈક સાથે ખાય. એટલે ભૂખ્યા પેટે તો ઓફકોર્સ એનું કન્ઝપ્શન ના જ કરવું જોઈએ.